વેલકમ ટુ જીપીએસ વાલા મિત્રો. ઘણા દિવસ પછી આપનું સ્વાગત છે જીપીએસસી વાલામાં. આજે આપણે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ વિષયનું નામ છે, એ વિષય નહીં પણ આપણે એમ કહી શકાય કે આવનારી ભરતી જે છે 30,000ની પણ વધુ વેકેન્સીઓ છે, જેમાં ગુજરાતના 4,000થી પણ વધારે વેકેન્સીઓ ગુજરાત લેવલે જોવા મળે છે. જે છે આરઆરબી ગ્રુપ ડી. તમે જોઈ શકો છો આરઆરબી ગ્રુપ ડી નો આપણે પ્રીવિયસ પેપર જોઈએ, જેમાં વધારે પડતું 25 માર્ક્સ વિજ્ઞાન પૂછાય છે. ગણિત રીઝનિંગ તો ઓલરેડી છે જ, અને બીજું પણ અધર સબ્જેક્ટ પણ છે. તો આપણે આજે એવા વિષય ઉપર ચર્ચા કરશું. 10 પ્રશ્ન એવા લેશું જે પૂછાઈ શકે છે આરઆરબી ગ્રુપ ડી માં, જે પ્રીવિયસ યર પૂછાયેલા છે. તો એની ચર્ચા કરીએ. સૌથી પહેલો પ્રશ્ન આપણે સમક્ષ એ આવે છે કે એવું કયું વૃક્ષ છે જે પોતાની શાખામાંથી મૂળને જમીન સુધી ધકેલે છે? હવે નોર્મલી આ પ્રશ્ન એમ જોવા જઈએ તો બહુ સરળ છે અને પણ થોડો અટપટો પણ છે, જેમાં બે રીતે તમારે આમાં જોવા મળશે. જો એક તો વડ અને પીપળો, જેમાં કન્ફ્યુઝ થવાની શક્યતાઓ છે. તો સૌથી પહેલો આમાં જવાબ આવશે તમારો વડ, જેની શાખાઓ આપણને નીચે જમીન સુધી પણ જોવા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આમાં પીપળો ટીક નહીં કરશો. આગળ આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 2 ઉપર. એવી કઈ ધાતુ છે જે સામાન્ય તાપમાન એટલે રૂમ ટેમ્પરેચર ઉપર પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે? પહેલું છે હિલિયમ, ફોસ્ફરસ, ક્લોરીન કે બ્રોમિન. હવે આમાં તમે કન્ફ્યુઝ થઈ શકશો કે તમે સાંભળ્યું છે કે પારો જે છે રૂમ ટેમ્પરેચર ઉપર લિક્વિડ ફોર્મમાં હોય છે. આપણે આમાં શું જવાબ ટીક કરીશું? બ્રોમિન. બ્રોમિનનો અર્થ થાય છે પારો. બીજું જોઈએ આગળ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 પર જઈએ. સમુદ્રના પાણીની ખારાશ કેટલી હોય છે? 35 ગ્રામ પર લીટર. એટલે સમુદ્રના ખારાશ, આ સવાલ તમે જ્યારે વાંચશો ત્યારે જ તમને આવડશે, કારણ કે આમાં ગોથા મારશો તો નહીં ચાલે. તો આનો જવાબ શું આવશે? સમુદ્રના તાપમાનની ખારાશ 3.5% જોવા મળશે આપણે સામાન્ય રીતે. મોનોઝાઇટ એ કોની કાચી ધાતુ એટલે કે અયસ્ક છે? મોનોઝાઇટ એ કોની કાચી ધાતુ કે અયસ્ક છે? અયસ્ક એટલે કે જે કાચી ધાતુ કહેવાય, એ ઇંગ્લિશમાં અયસ્ક કહેવાય. હવે આપણે જોઈએ મોનોસાઇટ એ કોની કાચી ધાતુ છે? તો એનો જવાબ આવશે થોરિયમ, જે છે ભારતમાં વધારે જોવા મળે છે, જે મોનોસાઇટની કાચી ધાતુ છે. સૌથી વધુ થોરિયમનો ઉપયોગ ક્યાં થાય છે એ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે, અને થોરિયમ શા માટે યુઝ થાય છે એ પણ આપણે જણાવીશું કોમેન્ટ સેક્શનમાં. નેક્સ્ટ જોઈએ. હવે હંમેશ માટે પાણીની સખ્તાઈ દૂર કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? આમાં જવાબ એકદમ ટીક થયેલો છે નીચે. સોડિયમ કાર્બોનેટ, જે આપણા કઈ વખતનો પૂછાયેલો પ્રશ્ન છે આરઆરબી ગ્રુપ ડી માં 2019ની ભરતીમાં. એલ્યુમિનિયમની મહત્વની કાચી ધાતુ અથવા તો એસ્કનું નામ જણાવો. આમાં પણ આપણે ઈઝી ક્વેશ્ચન છે અને બોક્સાઇટ નામનો જવાબ આવી શકે. નીચેમાંથી હાસ્યવાયુ કયો છે? હવે આમાં વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન થશે. નીચેમાંથી હાસ્યવાયુ કયો છે? આમાં અટપટો થોડોક સવાલ છે જેને આપણે હેન્ડલ કરીશું. જેમાં નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ઝિંક પેરોક્સાઇડ કે હાઇડ્રોજન ડાયોક્સાઇડ. તો આમાં જવાબ આવશે નાઇટ્રોજન ઓક્સાઇડ. આઠમો સવાલ જોઈએ. ટ્રાન્ઝેક્શન બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? સિલિકોન, કોપર, એલ્યુમિનિયમ કે ટંગસ્ટન. વધારે પડતો સિલિકોનનો ઉપયોગ જોવા મળે છે. ટ્રાન્ઝેક્શન એટલે કે જે ચિપ આવે છે તમારા મોબાઈલમાં તમને જોવા મળે એ ચિપ. બનાવવામાં સૌથી વધારે કોનો ઉપયોગ થાય છે? તો સિલિકોનની બનેલી હોય છે, કોપરની બનેલી, એલ્યુમિનિયમ ના બને. ટંગસ્ટન ક્યાં યુઝ થાય? તો કે બલ્બની અંદર, જે 10 રૂપિયાના જે બલ્બ આવે છે ને એની અંદર જે તમે પતલી પતલી રોડ જોશો, એકદમ તાર જેટલું હોય છે, એને ટંગસ્ટનથી બનેલો છે અને સખત પણ હોય છે. હીરો એ નીચેમાંથી શેનું એક સ્વરૂપ છે? તો સોડિયમ, પોટેશિયમ, કાર્બન કે મેગ્નેશિયમ. સોડિયમ તો હોય જ નથી. પોટેશિયમ, કાર્બન કે મેગ્નેશિયમ. હવે તમારે આનો જવાબ કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે. નવમો પ્રશ્નનો. આગળ જોઈએ 10મા નંબરનો. ફટાકડામાંથી લીલા કલરના જ્યોત બંધાવવા માટેનું કયું તત્વ જવાબદાર છે? ફટાકડામાંથી લીલા કલરનું જ્યોત ઉત્પન્ન થવા માટેનું કયું તત્વ જવાબદાર છે? પારો, ઝિંક, પોટેશિયમ કે બોરિયમ. તો આનો જવાબ આવશે ડી, બોરિયમ. આ હતા અમુક 10 પ્રશ્ન જે પૂછાયેલા છે, જેને આપણે શોર્ટકટમાં આપણે માહિતી આની જોઈ. હવે આગળની જે 10 પ્રશ્ન બીજા લાવવાના છે એના માટે તમને લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન ઓન રાખજો, કારણ કે હવેના વિડીયો આવનારા આ સિરીઝ માટે હોઈ શકે છે. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો જીપીએસસી વાળા અને સબસ્ક્રાઇબ કરી નાખજો.